રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓને નોટિસ આપવામાં આવી। મનપા કમિશનરે સ્વચ્છતા મિશનના 45 અધિકારીઓને નોટિસ ફટકારી છે। હેડ ઓફિસ કે વોર્ડ ઓફિસમાં હાજરી ન પૂરતા અધિકારીઓને નોટિસ આપી જવાબ માંગવામાં આવ્યો। ઓફિસના બદલે અન્ય સ્થળે હાજરી પૂરતા મહાનગરપાલિકાના કમિશનરે લાલાક કરી હેડ ઓફિસને બદલે નજીક પડતી કચેરીમાં હાજરી પૂરતા 29 એસએસઆઈ, 13 એસઆઈ અને 2 એસઓને પાલિકા કમિશનરે નોટિસ ફટકારી છે। તમામ 45 અધિકારીઓને 3 દિવસમાં ખુલાસો કરવા જણાવાયું છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ। જી રહીમ। ચોક્કસપણે સ્વચ્છતા મિશન અંતર્ગત જે રીતના સોલિડ વેસ્ટ વિભાગની અંદર નોકરી કરતા 45 અધિકારીઓને નોટિસ આપવામાં આવી છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે નિયત સમયે તેઓએ પોતાની કચેરીમાં હાજરી પૂરવાની હોય છે, પરંતુ તેઓ જે તેમના રહેણાંક વિસ્તાર હોય તે વિસ્તારની અંદર જે વોર્ડ ઓફિસો આવેલી હોય છે કે અન્ય જિલ્લા ઓફિસો આવેલી હોય છે મહાનગરપાલિકાની, ત્યાં જ તેઓ બાયોમેટ્રિકમાં તેઓ હાજરી પૂરી લેતા હતા તેવું સામે આવ્યું છે। તેને લઈને રાજકોટ મહાનગરપાલિકા કમિશનર દ્વારા એકી સાથે તમામને નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે અને 3 દિવસની અંદર ખુલાસાઓ માંગવામાં આવ્યા છે। જો તેમના જવાબ યોગ્ય નહીં મળે તો તેની સામે આગામી સમયમાં કાર્યવાહી સુધીની તૈયારીઓ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા બતાવવામાં આવી છે। કારણ કે જે રીતના તેઓની હાજરી અન્ય જગ્યા ઉપરથી પુરાતી હોય છે તેના ઉપરથી સાબિત થઈ રહ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાના જે નિયત સમય મુજબ તે એક પણ અધિકારીઓ તેમની કચેરીમાં હાજર નથી હોતા તેવું સાબિત થઈ રહ્યું છે અને તેને લઈને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આગામી સમયમાં આ તમામ અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે તેવી તૈયારીઓ પણ બતાવવામાં આવી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।